આપણે આવનાર મકર સંક્રાંતિ તારીખ 14ના દિવસે છે 14/1/2025ના રોજ 8:54 સમયે સૂર્યનારાયણ નિર્યન મકર રાશિમાં પ્રવેશ કરે છે। તે સમયે ચંદ્ર તિથિ વદ એકમને ચંદ્ર નક્ષત્ર પૂર્ણવસુ છે અને ચંદ્ર રાશિ કર્ક છે। તો દૈનિક યોગ વિષુકુંભ છે, બાલવ કરણે, સંક્રાંતિનું મુહૂર્ત 45 છે, સમર્ગ છે, સમર્ગ એટલે સોંગું, ફળદાયી ગણાય। આ સંક્રાંતિ પૂર્વ દિશામાંથી આવે છે, પશ્ચિમ દિશામાં જાય છે અને મુખ દક્ષિણ દિશામાં તરફ છે, દ્રષ્ટિ વાયવ્ય તરફ છે અને વાર પ્રમાણે આ વર્ષની મકર સંક્રાંતિના મહોદરી છે। તો આપણે ઘણીવાર ઘણી વાત પૂછે કે ભાઈ આ મકર સંક્રાંતિ શું ખાય છે ને શું નથી ખાતી ને આવું બધું આપણને પૂછતા હોય, એટલે મેં કીધું લાવીને એક વિડીયો મૂકી। તો મકર સંક્રાંતિની એનું વાહન વાઘ છે, ઉપવાન અશ્વ છે, પીળા રંગનું વસ્ત્ર ધારણ કર્યું છે, કેસરનું તિલક કર્યું છે, જાતિ સર્પની છે, હાથમાં જોઈ એટલે જોઈનું પુષ્પ ધારણ કર્યું છે અને કુમારી અવસ્થા છે। હવે મોતીના આભૂષણ ધારણ કર્યા છે, રૂપાના પાત્રમાં દૂધપાકનું ભોજન કરે છે, એની સ્થિતિ બેઠેલી છે, હાથમાં ગદા ધારણ કરી છે। સંક્રાંતિ જે વસ્તુઓ સાથે સંબંધ ધરાવે છે તે દિશા પ્રદેશ ચીજ વસ્તુમાં તકલીફો અનુભવાય, હાનિ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે તેવો સર્વસામાન્ય મત છે। એટલે વાઘ અને ઘોડા જેવા વન્ય જીવો કે તેની સાથે સંકળાયેલા વર્ગની તકલીફ આવે, એની સાથે જે કાંઈ આપણે સંબંધ ધરાવતા હોય, પાળતા હોય તો એને તકલીફ થાય। આ બાબતે વિશેષ કાળજીપૂર્વક આયોજન કરવું જોઈએ। ચાંદીમાં ભાવ વધારો થાય, સાસા મોતીની ઉપજમાં ઘટાડો કે અવરોધ જણાય, જેને લીધે ભાવ વધે। સંક્રાંતિની વય કુમારી અવસ્થાની હોવાથી કિશોરીઓ વધુ સાવચેતી રાખવી। કન્યાશાળા, ગર્લ્સ હોસ્ટેલના સંચાલકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી છે। મકર સંક્રાંતિ પ્રવેશ સમયની કુંડળી મકર લગ્નની છે તો લગ્નેશ શનિ સવગ્રહી છે, ભાગ્યેશ બુધ વ્યય સ્થાને છે, એટલે રાજકારણી લોકો પોતાની સુખ સુવિધા માટે ગેરકાયદેસર રસ્તા અપનાવી શકે છે। ચંદ્ર મંગળની યુતિ છે, ચંદ્ર સ્વગ્રહી છે અને મંગળ પોતાની નીચ રાશિમાં છે, એટલે જનતાની સુખ સગવડ માટે નવી યોજનાઓમાં આમ છતાં સામાન્ય પ્રજાની તકલીફોમાં વધારો થાય। નવી યોજનાઓ બને પણ મનુષ્યને માટે, આપણા સમાજ માટે એની તકલીફ થોડી ઘણી ઊભી થાય। માટે મકર સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 14/1/2025ના રોજ સવારે 8:54થી સૂર્યાસ્ત સુધી રહેશે, જેમાં દાન સત્કર્મ જરૂરિયાતીવાળા લોકોને મદદ કરવાનો વિશેષ મહિમા છે। તો આ સંક્રાંતિના દિવસે સર્વ લોકોએ યથાશક્તિ પોતાની શક્તિ અનુસાર દાન પુણ્ય કરવું। આમાં ઘણી વસ્તુ આપણે વાંચવાની આવે છે, આવક જાવક આવે છે, વર્ષની કઈ કઈ રાશિને પનોતી છે, પણ લાંબુ કરવાથી આ વિડીયો વધી જવાથી અમે અત્યારે અહીંયા પૂર્ણ કરી। અસ્તુ ઓમ નમો નારાયણ।